1860નો ઇન્ડિયન પિનલ કોડ એ ભારતીય ન્યાય સંહિતા તરીકે આવ્યો. હવે આટલો જૂનો કાયદો એને 2023માં હવે નવો અને 1 જુલાઈ 2024થી લાગુ પડશે. કઈ કઈ મહત્વની જોગવાઈઓ એની અંદર ઉમેરવામાં આવે? સમાજમાં જ્યારે કોઈ ઘટના બને, ગુનો બને, તો એક જુવાળ પ્રગટતો હોય છે કે આ ગુના માટે સરકાર કેમ પનિશમેન્ટ નથી આપતી અથવા કેમ આને કોઈ ગુના તરીકે માનીને બહુ મોટી ભારે સજા કરવામાં નથી આવતી. હવે આપણી પાસે ભારતીય બંધારણનો અનુચ્છેદ 20 જે મૂળભૂત અધિકાર છે, આની જાણકારી હોવી આવશ્યક છે. એવું કહેવાય છે કે અનુચ્છેદ 20 પ્રમાણે કોઈ પણ ગુનો થયો હોય ત્યારે ગુનાને ગુના તરીકે વ્યાખ્યાયિત કરતો કાયદો અસ્તિત્વમાં હોવો જોઈએ અને એ ગુના માટે કાયદામાં સજાની જોગવાઈ કરેલી હોવી જોઈએ. એના કરતાં વધારે સજા એ ગુના માટે એ આરોપીને થઈ શકે નહીં. બરાબર. અને આવું વારંવાર વર્ષોથી જોવામાં આવે છે. જ્યારે કોઈ નવા પ્રકારના ગુના બનતા હોય છે ત્યારે અદાલતો દ્વારા વારંવાર એવું કહેવામાં આવતું હોય છે કે આ ગુનાને વ્યાખ્યાયિત કરતો જ્યારે કાયદો જ અસ્તિત્વમાં નથી તો કેવી રીતે આને અસરમાં લઈ શકાય. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે સાયબર લોસ અથવા તો સાયબર ક્રાઇમ, હેકિંગ વગેરેની વાત છે. તો એનામાં પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક નામનો કાયદો આપણી પાસે છે જેને મોટાભાગે એને અમલમાં સરકાર દ્વારા મૂકવામાં આવે છે. હવે કોઈ પણ ફોજદારી કાયદો સારો છે એ 3 એક પરીક્ષણો કરી શકાય. નંબર 1 તો છે કે એ કાયદા મુજબ સમયાનુસાર ન્યાય મળે છે કે નહીં, એને કહેવાય છે કે ટાઈમલી જસ્ટિસ. બીજું કે એ ન્યાય યોગ્ય ટ્રાયલ એટલે કે યોગ્ય રીતે એની કાર્યવાહી કોર્ટમાં થઈ શકે છે કે નહીં. અને ત્રીજું કે ભોગ બનનાર વ્યક્તિને વ્યાજબી વળતર મળી શકે છે કે નહીં.